આજની લઘુ રચના છે છેલ્લે તો આપણે બે જ હોઈશું. શેર બજારને આજીવિકાનું સાધન ગણનાર, અનુભવથી શ્રીમંત થનાર 78 વર્ષના જયરામ કાકાના ધર્મપત્નીનું 76મા વર્ષે કુદરતી અવસાન થયું. બેસણું રાખ્યું હતું. બેસણામાં કાકા સૌને એક જ વાત કહેતા હતા: મારે પહેલા જવાનું હતું અને તે પહેલા જ તમારા કાકી જતા રહ્યા. કાકા અને કાકી ભલે બે, પણ એકબીજાને સાચવતા, અને તેમાંય કાકી તો જૂના જમાનાના મેટ્રિક પાસ હતા અને કાકા નોન મેટ્રિક હતા. બુદ્ધિ પાકી, સમજણ આખી અને શાણપણ લોહીમાં વહેતું હતું. ક્રિયાવિધિ પતી ગયા પછી ઘરે બેસવા ગયો. કાકાએ કીધું, ભરત, 55 વર્ષનું લગ્ન જીવન. કાકીને વોટ્સએપ વાંચતા આવડતું હતું. ફોનની લત પણ મોટા અવાજે બોલતી. દીકરો કુટુંબ સાથે ઓસ્ટ્રેલિયા સેટલ અને દીકરી દુબઈમાં સાસરે રહે છે અને અમે બંને મુંબઈમાં હતા. સ્થાયી. તારી કાકીની ડાયરીમાંથી તેના જ હાથે લખાયેલો કાગળ મળ્યો છે. ભરત, તું જ વાંચ. કાકીનું લખાણ હતું. બોલ પેનથી લખેલું વંચાતું હતું: છેલ્લે તો આપણે બે જ. ભલે ક્રોધ કરીએ એકબીજા પર, સંતાનો ભલે વિદેશમાં, બધું સંતાનોને નહીં કહેવાનું. છેલ્લે તો આપણે બે જ હોઈશું. આંખો જ્યારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ પાંખી થશે. બે જ હોઈશું. ઘૂંટણ જ્યારે દુખશે, કેળ પણ થોડી ઝૂકશે, ત્યારે હું તમારા પગના નખ કાપીશ અને તમે મારા વાળ ઓળી આપજો. છેલ્લે તો આપણે બે જ હોઈશું. મારા રિપોર્ટ્સ તદ્દન નોર્મલ છે. આઈ એમ ઓલ રાઇટ. શરીરની કાળજી તો રાખવી પડશે ને. આમ કહીને એકબીજાને છેતરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. સાથ જ્યારે છૂટવાનો હશે, વિદાયની ઘડી આવી પહોંચશે, ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. મારી આંખો ભીની થઈ ગઈ. કાકા બોલ્યા, તારી કાકીને વોટ્સએપમાંથી જે સારું લાગતું તે હંમેશા ટપકાવતી હતી. મને અહેસાસ થયો પહેલી વાર. ઘડપણનો પડછાયો રોજ લાંબો થતો જાય છે અને જીવન ટૂંકું. મિત્રો, આજની મારી આ લઘુ રચના તમને જો ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.